નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 13 જુલાઈ 2026ના આજના 3 મહત્વના સમાચાર સામે આવ્યા છે, તેમની વાત કરીશું. સાથે આજે ઇમિગ્રેશનમાં શું અપડેટ આવ્યા છે તે પણ વિગતે ચર્ચા કરીશું. આપ જોતા રહો એનઆરઆઈ પલ્સ. અમેરિકામાં સોશિયલ સિક્યોરિટી એસએસઆઈ, એસએસડીઆઈ, વીએ અને અન્ય ફેડરલ લાભો મેળવનારા લાખો લોકો માટે આજે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જો તમે ડાયરેક્ટ એક્સપ્રેસ ડેબિટ કાર્ડ દ્વારા સરકારી લાભો મેળવો છો, જો હજુ પણ પેપર ચેક દ્વારા પેમેન્ટ મેળવો છો અથવા તમારા સોશિયલ સિક્યોરિટી રેકોર્ડમાં બેંકની માહિતી અપડેટ કરવાની જરૂર છે, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે. કારણ કે ફેડરલ સરકારે એક પછી એક એવા મોટા ફેરફારો અમલમાં મૂકવાનું શરૂ કર્યું છે, જેની સીધી અસર લાખો લાભાર્થીઓ પર પડશે. જો આ નિયમોને સમયસર સમજવામાં નહીં આવે તો પેમેન્ટ મોડું પડી શકે છે, અટકી શકે છે અથવા ટ્રાન્ઝેક્શન દરમિયાન મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેથી આ સમગ્ર માહિતી અંત સુધી ધ્યાનથી જોવી ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલા વાત કરીએ ડાયરેક્ટ એક્સપ્રેસ ડેબિટ કાર્ડ પ્રોગ્રામમાં થઈ રહેલા સૌથી મોટા ફેરફારની. ઘણા વર્ષોથી આ પ્રોગ્રામનું સંચાલન કોમેરિકા બેંક દ્વારા કરવામાં આવતું હતું, પરંતુ હવે ફેડરલ સરકારે આ પ્રોગ્રામ માટે નવી બેંક પસંદ કરી છે. હવે કોમેરિકા બેંકના સ્થાને ફિફ્થ થર્ડ બેંક આ સમગ્ર ડાયરેક્ટ એક્સપ્રેસ પ્રોગ્રામનું સંચાલન કરશે. આ કોઈ નાનો ફેરફાર નથી, કારણ કે તેની અસર અંદાજે 36 લાખથી વધુ લાભાર્થીઓ પર પડશે. એટલે કે જો તમે હાલમાં ડાયરેક્ટ એક્સપ્રેસ કાર્ડનો ઉપયોગ કરીને સોશિયલ સિક્યોરિટી અથવા અન્ય ફેડરલ લાભ મેળવો છો, તો તમને પણ આ પ્રક્રિયામાં સામેલ થવું પડશે. સરકારના જણાવ્યા અનુસાર જુલાઈ 2026 પછી જે નવા લોકો ડાયરેક્ટ એક્સપ્રેસ પ્રોગ્રામમાં જોડાશે તેમને શરૂઆતથી જ ફિફ્થ થર્ડ બેંકનું નવું કાર્ડ આપવામાં આવશે. પરંતુ જે લોકો હાલમાં કોમેરિકા બેંકનું કાર્ડ વાપરી રહ્યા છે તેમના માટે અલગ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. આવા તમામ હાલના કાર્ડ ધારકોને આ મહિના દરમિયાન સત્તાવાર પત્ર મોકલવામાં આવશે. આ પત્રમાં નવું કાર્ડ ક્યારે મળશે, તેને કેવી રીતે એક્ટિવેટ કરવું, જૂના કાર્ડનું બેલેન્સ નવા કાર્ડમાં કેવી રીતે ટ્રાન્સફર થશે અને ટ્રાન્ઝેક્શન દરમિયાન શું કરવું તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. અહીં સૌથી મહત્વની વાત છે કે ઘણા લોકો સરકારી પત્રને સામાન્ય મેઇલ સમજીને અવગણી દેતા હોય છે અથવા વાંચ્યા વગર ફેંકી દેતા હોય છે. પરંતુ આ વખતે એવી ભૂલ કરવી ખૂબ જ મોંઘી પડી શકે છે. જો તમે આ પત્રમાં આપેલી સૂચનાઓનું પાલન નહીં કરો તો ટ્રાન્ઝેક્શન દરમિયાન તમારું ફંડ સમયસર ઉપલબ્ધ ન રહે અથવા પેમેન્ટમાં વિલંબ જેવી સમસ્યાઓ આવી શકે છે. તેથી જ્યારે પણ આ સત્તાવાર પત્ર મળે ત્યારે તેને ધ્યાનપૂર્વક વાંચવો અને તેમાં જણાવેલા દરેક પગલાંનું પાલન કરવું. જો તમને કોઈ શંકા થાય કે મળેલો પત્ર સાચો છે કે નકલી, તો પત્રમાં લખાયેલા અજાણ્યા નંબર પર ક્યારેય ફોન ન કરવો. તેની જગ્યાએ હંમેશા ડાયરેક્ટ એક્સપ્રેસની સત્તાવાર હેલ્પલાઇન 1-800-333-1795 પર સંપર્ક કરીને તેની ખાતરી કરવી. આજકાલ સરકારી વિભાગોના નામે અનેક પ્રકારના સ્કેમ થઈ રહ્યા છે, તેથી સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. હવે વાત કરીએ બીજા મોટા ફેરફારની, જે હજુ પણ પેપર ચેક દ્વારા પેમેન્ટ મેળવનારા લોકો માટે ખૂબ મહત્વનો છે. સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન હવે ધીમે ધીમે પેપર ચેકની પ્રથા સંપૂર્ણપણે બંધ કરી રહ્યું છે. વર્ષના અંત સુધીમાં મોટાભાગના લાભાર્થીઓને ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમમાં ખસેડવાનો પ્લાન છે. હાલમાં હજુ પણ આશરે 3,90,000 જેટલા લોકો પેપર ચેક દ્વારા લાભ મેળવે છે. આવા તમામ લોકોને હવે અંતિમ નોટિસ મોકલવામાં આવી રહી છે, જેમાં જણાવવામાં આવશે કે હવે તેમને ડાયરેક્ટ ડિપોઝિટ અથવા ડાયરેક્ટ એક્સપ્રેસ કાર્ડ પર શિફ્ટ થવું પડશે. જો કોઈ લાભાર્થી આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તો ભવિષ્યમાં તેના પેમેન્ટમાં વિલંબ અથવા રોકાવાની શક્યતા ઊભી થઈ શકે છે. જો કે સરકાર એવા લોકો માટે એક ખાસ હાર્ડશિપ વેઇવર પણ રાખી રહી છે, જેમની પાસે બેંક એકાઉન્ટ નથી અથવા ખાસ સંજોગોને કારણે તેઓ ડાયરેક્ટ એક્સપ્રેસ કાર્ડનો ઉપયોગ કરી શકતા નથી. પરંતુ અહીં એક વાત ખાસ યાદ રાખવી કે આ મુક્તિ આપમેળે મળતી નથી. તેના માટે અરજી કરવી ફરજિયાત છે. યુએસ ટ્રેઝરીની હાર્ડશિપ વેઇવર લાઇન પર ફોન કરીને અરજી કરવાની રહેશે અને મંજૂરી મળ્યા પછી જ પેપર ચેક ચાલુ રહી શકશે. જો તમારી પાસે બેંક એકાઉન્ટ છે તો સૌથી સરળ રસ્તો ડાયરેક્ટ ડિપોઝિટ શરૂ કરવાનો છે. તમે તમારા માય સોશિયલ સિક્યોરિટી ઓનલાઈન એકાઉન્ટમાં લોગિન કરીને પેમેન્ટ ઓપ્શન વિભાગમાં બેંકની વિગતો ઉમેરી શકો છો. ધ્યાન રાખવું કે આ ફેરફાર લાગુ થવામાં 1 થી 2 પેમેન્ટ સાયકલ જેટલો સમય લાગી શકે છે.
જો ઓનલાઈન પ્રક્રિયામાં મુશ્કેલી આવે તો સોશિયલ સિક્યોરિટી હેલ્પલાઇન પર સંપર્ક કરીને માર્ગદર્શન મેળવી શકાય છે. હવે વાત કરીએ ત્રીજા અને ખૂબ જ મહત્વના સુરક્ષા ફેરફારની. છેલ્લા કેટલાક વર્ષોમાં બેંક એકાઉન્ટ બદલવાના નામે મોટી સંખ્યામાં છેતરપિંડીના કેસ સામે આવ્યા હતા. સરકારના અંદાજ મુજબ દર વર્ષે હજારો શંકાસ્પદ ફોન વિનંતીઓ મળતી હતી અને ડાયરેક્ટ ડિપોઝિટ સંબંધિત લગભગ 40% ફ્રોડ નકલી વ્યક્તિ બનીને કરવામાં આવેલા ફોન દ્વારા થતા હતા. આ જ કારણસર હવે સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશને માત્ર સામાન્ય ફોન કોલ દ્વારા બેંકની માહિતી બદલવાની જૂની પ્રક્રિયા બંધ કરી દીધી છે. હવે જો તમે ફોન દ્વારા બેંક એકાઉન્ટ બદલવા માંગતા હો તો સોશિયલ સિક્યોરિટીનો પ્રતિનિધિ તમને કોલ દરમિયાન જ સત્તાવાર વેબસાઇટ પર જઈને વન ટાઈમ પિન જનરેટ કરવા કહેશે. આ પિન પ્રતિનિધિને આપ્યા પછી જ બેંકની માહિતી અપડેટ કરવામાં આવશે. આ નવી પ્રક્રિયાનો હેતુ છેતરપિંડી અટકાવવાનો છે, જેથી કોઈ અન્ય વ્યક્તિ તમારા નામે બેંકની માહિતી બદલી ન શકે. સરકાર હજુ પણ બે અન્ય વિકલ્પો આપી રહી છે. સૌથી સરળ અને ઝડપી રસ્તો એ છે કે તમે સીધા જ તમારા ઓનલાઈન માય સોશિયલ સિક્યોરિટી એકાઉન્ટમાં લોગિન કરીને જાતે જ બેંકની માહિતી અપડેટ કરો. જો ઓનલાઈન સેવા ઉપયોગમાં લેવામાં મુશ્કેલી હોય તો નજીકની સોશિયલ સિક્યોરિટી ઓફિસમાં સરકારી ફોટો આઈડી સાથે જઈને પણ આ ફેરફાર કરાવી શકાય છે. અહીં વધુ એક ખૂબ જ ઉપયોગી સલાહ આપવામાં આવી છે. જો તમે બેંક એકાઉન્ટ બદલતા હોવ તો નવી માહિતી સંપૂર્ણ રીતે અપડેટ થઈ ગઈ છે તેની ખાતરી કર્યા વગર જૂનું એકાઉન્ટ ક્યારેય બંધ ન કરવું. સામાન્ય રીતે આ પ્રક્રિયામાં થોડા અઠવાડિયાનો સમય લાગી શકે છે, તેથી ઓછામાં ઓછા 2 થી 4 અઠવાડિયા સુધી જૂનું એકાઉન્ટ ચાલુ રાખવું વધુ સુરક્ષિત રહેશે. આ દરમિયાન સ્કેમને લઈને પણ મોટી ચેતવણી આપવામાં આવી છે. સોશિયલ સિક્યોરિટી વિભાગ ક્યારેય તમને સામેથી ફોન કરીને તમારી બેંકની માહિતી માંગશે નહીં અથવા તમારું પેમેન્ટ બંધ થઈ ગયું છે કહીને ફોન પર એકાઉન્ટ નંબર આપવા નહીં કહે. જો આવો કોઈ ફોન આવે તો સમજી જવું કે તે સ્કેમ હોઈ શકે છે. આવા કિસ્સામાં કોઈ પણ વ્યક્તિગત માહિતી આપ્યા વગર તરત જ ફોન કાપી નાખવો. હવે વાત કરીએ ચોથા મહત્વના મુદ્દાની, જે ઘણા લોકોને સામાન્ય લાગતો હોવા છતાં ભવિષ્યમાં પેમેન્ટ અટકવાનું કારણ બની શકે છે. સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન હવે નામના એક્ઝેક્ટ મેચિંગ પર ખાસ ધ્યાન આપી રહી છે. એટલે કે તમારી બેંકમાં જે નામ નોંધાયેલું છે અને સોશિયલ સિક્યોરિટીના રેકોર્ડમાં જે નામ છે તે બંને અક્ષર એક સરખા હોવા જોઈએ. ઘણા લોકો લગ્ન પછી નામ બદલાવે છે પરંતુ બેંકમાં જૂનું નામ રહે છે. કેટલાક લોકો વિલિયમના બદલે બિલ અથવા અન્ય ટૂંકું નામ વાપરે છે. ક્યાંક સ્પેલિંગમાં નાની ભૂલ હોય છે. આવી નાની ભૂલો પણ હવે પેમેન્ટ રિવ્યુમાં જવાનું કારણ બની શકે છે. તેથી તમારા માય સોશિયલ સિક્યોરિટી એકાઉન્ટમાં જઈને પ્રોફાઇલમાં નોંધાયેલું નામ અને બેંક સ્ટેટમેન્ટ પરનું નામ એકવાર જરૂર સરખાવી લેવું. જો કોઈ ફરક જોવા મળે તો વહેલી તકે બેંક અથવા સોશિયલ સિક્યોરિટી વિભાગમાં સુધારો કરાવી લેવો. ચાલો હવે આખા સમાચારનો ટૂંકો સાર સમજીએ. જો તમે ડાયરેક્ટ એક્સપ્રેસ કાર્ડનો ઉપયોગ કરો છો તો કોમેરિકા બેંકમાંથી ફિફ્થ થર્ડ બેંકમાં થઈ રહેલા ટ્રાન્ઝેક્શન અંગે મળનારા સત્તાવાર પત્ર પર ખાસ નજર રાખો અને તેમાં આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરો. જો હજુ પણ પેપર ચેક દ્વારા લાભ મેળવો છો તો શક્ય તેટલી વહેલી તકે ડાયરેક્ટ ડિપોઝિટ અથવા ડાયરેક્ટ એક્સપ્રેસ પર શિફ્ટ થવાની પ્રક્રિયા શરૂ કરો અથવા ખાસ પરિસ્થિતિ હોય તો હાર્ડશિપ વેઇવર માટે અરજી કરો. જો બેંક એકાઉન્ટ બદલવાનું હોય તો ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરો અથવા નવા પિન વેરિફિકેશન નિયમને અનુસરો અને નવું એકાઉન્ટ સંપૂર્ણ રીતે સેટ થઈ જાય ત્યાં સુધી જૂનું એકાઉન્ટ બંધ ન કરો. અંતમાં તમારા બેંક રેકોર્ડ અને સોશિયલ સિક્યોરિટી રેકોર્ડમાં નામ એક સરખું છે કે નહીં તેની ખાતરી જરૂર કરો. આ 4-5 સરળ પગલાં તમને ભવિષ્યમાં પેમેન્ટ સંબંધિત મોટી મુશ્કેલીઓથી બચાવી શકે છે. તેથી જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય સોશિયલ સિક્યોરિટી એસએસઆઈ, એસએસડીઆઈ, વીએ અથવા અન્ય ફેડરલ લાભ મેળવે છે તો આ માહિતી તેમની સાથે પણ જરૂર શેર કરો, જેથી કોઈ પણ વ્યક્તિ મહત્વપૂર્ણ ફેરફારથી અજાણ ન રહે. અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, ગલ્ફ દેશો અથવા દુનિયાના કોઈ પણ ભાગમાં રહેતા એનઆરઆઈ ભારતીયો માટે આજે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક દાવો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અનેક વેલ્થ મેનેજર્સ અને ફાઇનાન્શિયલ ઇન્ફ્લુએન્સર્સ કહી રહ્યા છે કે હવે એનઆરઆઈ લોકો એફસીએનઆર ડિપોઝિટ દ્વારા 15 થી 20% સુધીનું વળતર મેળવી શકે છે. કેટલાક વિડીયોમાં તો એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે માત્ર બેંકમાં પૈસા જમા કરીને
અને એક ખાસ સ્ટ્રેટેજી અપનાવીને સામાન્ય ફિક્સ્ડ ડિપોઝિટ કરતા અનેક ગણું વધુ રિટર્ન કમાઈ શકાય છે. પરંતુ શું આ દાવો ખરેખર સાચો છે? શું ખરેખર આરબીઆઈના નવા નિર્ણય પછી એફસીએનઆર ડિપોઝિટ એટલી ફાયદાકારક બની ગઈ છે? અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું દરેક એનઆરઆઈ માટે આ તક યોગ્ય છે? આજે આપણે આ સમગ્ર મામલો સરળ ભાષામાં સમજવાના છીએ, જેથી કોઈ પણ વ્યક્તિ માત્ર સોશિયલ મીડિયા પરના દાવાઓના આધારે મોટો નાણાકીય નિર્ણય ન લઈ બેસે. સૌથી પહેલા સમજીએ કે આખી ચર્ચા શરૂ કેમ થઈ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એફસીએનઆર એટલે કે ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ ડિપોઝિટ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરબીઆઈએ 30 સપ્ટેમ્બર 2026 સુધી નવી એફસીએનઆર બી ડિપોઝિટ માટે એક ખાસ સ્પેશિયલ વિન્ડો શરૂ કરી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ભારતની બેંકોને વધુ વિદેશી કરન્સી આકર્ષવામાં મદદ કરવાનો છે. વૈશ્વિક આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બેંકોને વધુ ડોલર અને અન્ય વિદેશી કરન્સીમાં ડિપોઝિટ મળે તે માટે આ રાહત આપવામાં આવી છે. આ ખાસ વિન્ડો હેઠળ બેંકોને સીઆરઆર એટલે કે કેશ રિઝર્વ રેશિયો અને એસએલઆર એટલે કે સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો જેવી કેટલીક નિયમનકારી જવાબદારીઓમાંથી સમયબદ્ધ રાહત આપવામાં આવી છે. સામાન્ય રીતે બેંકોને આવા નિયમોનું પાલન કરવા માટે વધારાનો ખર્ચ કરવો પડે છે, પરંતુ હવે આ રાહત મળતા બેંકોનો ખર્ચ ઘટ્યો છે. પરિણામે ઘણી બેંકોએ એફસીએનઆર ડિપોઝિટ પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. ખાસ કરીને 3 થી 5 વર્ષના સમયગાળા માટે ઘણી બેંકો હવે લગભગ 6 થી 7% સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે, જે અગાઉની સરખામણીએ વધુ આકર્ષક માનવામાં આવે છે. અહીં સુધીની માહિતી સંપૂર્ણપણે વાસ્તવિક છે, પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે પછી સોશિયલ મીડિયા પર 15 થી 20% રિટર્નની વાત ક્યાંથી આવી? શું બેંકો ખરેખર એટલું વ્યાજ આપી રહી છે? તેનો જવાબ છે નહીં. સામાન્ય એફસીએનઆર ડિપોઝિટ પર તમને 6 થી 7% જેટલું વ્યાજ મળી શકે છે, પરંતુ 15 થી 20% રિટર્નનો દાવો એક અલગ પ્રકારની નાણાકીય વ્યૂહરચના સાથે જોડાયેલો છે, જેને લેવરેજ સ્ટ્રેટેજી કહેવામાં આવે છે. હવે સમજીએ કે આ લેવરેજ સ્ટ્રેટેજી શું છે. સૌથી પહેલા રોકાણકાર એફસીએનઆર ડિપોઝિટમાં પોતાની વિદેશી કરન્સી જમા કરે છે. ત્યારબાદ તે જ ડિપોઝિટને ગીરવે રાખીને બેંકમાંથી લોન લેવામાં આવે છે. ત્યાર પછી આ લોનમાંથી મળેલા નાણાં ફરીથી એફસીએનઆર ડિપોઝિટમાં રોકવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં આ પ્રક્રિયા એકથી વધુ વખત કરવામાં આવે છે, જેથી કુલ રોકાણનું કદ વધી જાય છે. જો લોન પર ચૂકવવાનો વ્યાજ દર ઓછો હોય અને એફસીએનઆર ડિપોઝિટ પર મળતો વ્યાજ દર વધુ હોય તો કાગળ પર કુલ વળતર વધતું દેખાય છે. આ જ ગણતરીના આધારે કેટલાક લોકો 15 થી 20% સુધીના સંભવિત રિટર્નની વાત કરે છે. પરંતુ અહીં એક ખૂબ જ મહત્વની વાત સમજવી જરૂરી છે. આ કોઈ ગેરંટીવાળી કમાણી નથી. આ સંપૂર્ણપણે લોન આધારિત વ્યૂહરચના છે અને તેમાં નોંધપાત્ર જોખમો પણ જોડાયેલા છે. સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો ફક્ત સંભવિત નફાની વાત કરે છે, પરંતુ તેની પાછળના જોખમો વિશે બહુ ઓછું કહેવામાં આવે છે. સૌથી મોટું જોખમ છે ફ્લોટિંગ વ્યાજદરનું. એફસીએનઆર ડિપોઝિટનું વ્યાજ સામાન્ય રીતે ફિક્સ હોય છે, એટલે કે તમે જેટલા દરે ડિપોઝિટ કરો છો તે સમયગાળા સુધી એ દર સ્થિર રહે છે. પરંતુ તેની સામે લેવામાં આવતી લોન ઘણી વખત એસઓએફઆર અથવા અન્ય આંતરરાષ્ટ્રીય ફ્લોટિંગ બેન્ચમાર્ક સાથે જોડાયેલી હોય છે. જો વૈશ્વિક સ્તરે વ્યાજ દર વધી જાય તો તમારી લોન મોંઘી બની શકે છે. આવી સ્થિતિમાં તમે જે વધારાના નફાની આશા રાખી હતી તે ઘટી શકે છે અથવા કેટલીક પરિસ્થિતિમાં નુકસાન પણ થઈ શકે છે. બીજું મોટું જોખમ છે છુપાયેલા ખર્ચનું. ઘણી જાહેરાતોમાં માત્ર ઊંચા રિટર્નની વાત કરવામાં આવે છે, પરંતુ લોન પ્રોસેસિંગ ફી, ડોક્યુમેન્ટેશન ચાર્જ, ગેરંટી ફી, લીગલ ખર્ચ, એડમિનિસ્ટ્રેટિવ ચાર્જ અને સમય પહેલા ડિપોઝિટ તોડવા પર લાગતી પેનલ્ટી જેવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. આ બધા ખર્ચ ઉમેર્યા પછી વાસ્તવિક નફો ઘણો ઓછો હોઈ શકે છે. એટલે કે કાગળ પર દેખાતું રિટર્ન અને વાસ્તવમાં હાથમાં આવતું વળતર અલગ હોઈ શકે છે. હવે વાત કરીએ એફસીએનઆર ડિપોઝિટના સાચા ફાયદાઓની. જો કોઈ વ્યક્તિ લોન આધારિત સ્ટ્રેટેજી અપનાવવા માંગતો ન હોય તો પણ એફસીએનઆર પોતાનામાં એક મજબૂત અને સુરક્ષિત રોકાણ વિકલ્પ માનવામાં આવે છે. તેનો સૌથી મોટો ફાયદો છે કરન્સી પ્રોટેક્શન. માનો કે તમે અમેરિકામાં રહો છો અને યુએસ ડોલરમાં એફસીએનઆર ડિપોઝિટ કરો છો, તો તમારી મૂળ રકમ અને તેના પર મળતું વ્યાજ બંને યુએસ ડોલરમાં જ પાછું મળે છે. જો ભવિષ્યમાં ભારતીય રૂપિયાનું મૂલ્ય ઘટે તો પણ તમારા ડોલર આધારિત રોકાણ પર તેની સીધી નકારાત્મક અસર થતી નથી. આ કારણે ઘણા એનઆરઆઈ લોકો લાંબા ગાળાના વિદેશી કરન્સી રોકાણ માટે
FCNR પસંદ કરે છે. બીજો મહત્વનો લાભ છે ભારતમાં ટેક્સ સંબંધિત રાહત. જ્યાં સુધી તમે ભારતીય ટેક્સ નિયમો અનુસાર નોન રેસિડેન્ટ તરીકે ગણાવ છો ત્યાં સુધી FCNR ડિપોઝિટ પર મળતું વ્યાજ ભારતમાં સામાન્ય રીતે ટેક્સ ફ્રી ગણાય છે. જો કે અહીં એક ખૂબ જ મહત્વની બાબત સમજવી જરૂરી છે. ભારતમાં ટેક્સ લાગતો નથી એટલે દુનિયાના દરેક દેશમાં પણ ટેક્સ લાગતો નથી એવું માનવું ખોટું છે. જો તમે અમેરિકા, કેનેડા, યુકે અથવા અન્ય કોઈ દેશના ટેક્સ રેસિડન્ટ છો તો ત્યાંના નિયમો અલગ હોઈ શકે છે. ખાસ કરીને અમેરિકામાં રહેતા NRI માટે FATCA અને ABAR જેવી રિપોર્ટિંગ જરૂરિયાતો હોય છે. એટલે કે ભારતમાં ટેક્સ ન લાગતો હોવા છતાં તમારા રહેઠાણના દેશના ટેક્સ કાયદા હેઠળ આ રોકાણની માહિતી જાહેર કરવાની ફરજ પડી શકે છે. તેથી માત્ર ભારતીય નિયમો જાણવાથી કામ નહીં ચાલે, તમામ રહેઠાણના દેશના ટેક્સ નિયમો પણ સમજવા જરૂરી છે. અહીં વધુ એક મહત્વનો મુદ્દો છે જે ઘણા લોકો ભૂલી જાય છે. જો તમે ભવિષ્યમાં કાયમી ધોરણે ભારત પરત ફરવાનું વિચારી રહ્યા હો તો તમારું ટેક્સ રેસિડેન્શિયલ સ્ટેટસ બદલાઈ શકે છે. એકવાર તમારો સ્ટેટસ બદલાય પછી FCNR અને અન્ય NRI રોકાણો પર લાગુ પડતા નિયમોમાં પણ ફેરફાર આવી શકે છે. એટલે રોકાણ કરતા પહેલા માત્ર આજની સ્થિતિ નહીં પરંતુ આગામી કેટલાક વર્ષોના તમારા વ્યક્તિગત અને નાણાકીય આયોજનોને પણ ધ્યાનમાં લેવું ખૂબ જ જરૂરી છે. તો આખરે સામાન્ય NRI રોકાણકાર માટે સૌથી મહત્વની શીખ શું છે? સૌથી પહેલા એ સમજવું જોઈએ કે FCNR ડિપોઝિટ પોતાનામાં એક સારો, સ્થિર અને કરન્સી પ્રોટેક્શન આપતો વિકલ્પ છે. જો તમે વિદેશી કરન્સીમાં બચત રાખવા માંગતા હોવ અને ભારતમાં સુરક્ષિત રીતે રોકાણ કરવા ઈચ્છતા હોવ તો FCNR ઘણા કિસ્સાઓમાં ઉપયોગી બની શકે છે. પરંતુ માત્ર સોશિયલ મીડિયા પર બતાવવામાં આવતા 15 થી 20% રિટર્નના દાવા જોઈને લોન આધારિત લેવરેજ સ્ટ્રેટેજીમાં પ્રવેશી જવું દરેક માટે યોગ્ય નિર્ણય નથી. કોઈ પણ લોન લઈને કરવામાં આવતું રોકાણ હંમેશા વધારાના જોખમ સાથે આવે છે. વ્યાજ દરમાં ફેરફાર, આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ, વધારાના ખર્ચ, ટેક્સ નિયમો અને વ્યક્તિગત નાણાકીય પરિસ્થિતિ આ તમામ બાબતોનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી જ નિર્ણય લેવો જોઈએ. જો જરૂરી હોય તો લાયક ફાઇનાન્શિયલ એડવાઇઝર અને ટેક્સ નિષ્ણાંતની સલાહ લેવી વધુ યોગ્ય રહેશે. આ સમગ્ર ઘટનાનો સાર એટલો જ છે કે RBIની ખાસ સ્પેશિયલ વિન્ડોને કારણે FCNR ડિપોઝિટ આજે પહેલા કરતા વધુ આકર્ષક બની છે અને ઘણી બેંકો વધુ વ્યાજ પણ આપી રહી છે. પરંતુ 15 થી 20% રિટર્નની વાત સામાન્ય FCNR ડિપોઝિટની નથી પરંતુ એક લોન આધારિત લેવરેજ મોડલ સાથે જોડાયેલી છે જેમાં નફા સાથે નોંધપાત્ર જોખમ પણ રહેલું છે. તેથી સમજદારીપૂર્વક નિર્ણય લો. સોશિયલ મીડિયા પરના દરેક દાવા પર તરત વિશ્વાસ ન કરો અને તમારા લાંબા ગાળાના નાણાકીય હિતને ધ્યાનમાં રાખીને જ કોઈ પણ રોકાણ કરો. ખાસ કરીને અમેરિકા સહિત વિદેશમાં રહેતા તમામ NRI ભારતીયોએ પોતાના ટેક્સ સ્ટેટસ, ભવિષ્યના પ્લાન્સ અને જોખમ સહન કરવાની ક્ષમતાનો વિચાર કર્યા પછી જ અંતિમ નિર્ણય લેવો જોઈએ. અમેરિકા એક એવું નામ જે વર્ષોથી દુનિયાભરના લાખો લોકો માટે સપનાઓની ભૂમિ તરીકે ઓળખાય છે. ખાસ કરીને ભારત સહિત એશિયાના અનેક દેશોના યુવાનો માટે અમેરિકા માત્ર એક દેશ નથી પરંતુ સારું શિક્ષણ, સારી નોકરી, સુરક્ષિત ભવિષ્ય અને વધુ સારી જીવનશૈલીનું પ્રતીક રહ્યું છે. દર વર્ષે હજારો ભારતીય વિદ્યાર્થીઓ F1 વિઝા પર અમેરિકાની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા જાય છે, જ્યારે લાખો ભારતીયો H1B ગ્રીન કાર્ડ અથવા અમેરિકન નાગરિક તરીકે ત્યાં પોતાનું જીવન જીવી રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમાં એક નવો સર્વે સામે આવ્યો છે જેના કારણે અમેરિકાના ઇમિગ્રેશન અને કહેવાતા અમેરિકન ડ્રીમ અંગે ફરી એકવાર ગંભીર ચર્ચા શરૂ થઈ છે. ઘણા લોકો એવું અનુભવી રહ્યા છે કે અમેરિકાનું વાતાવરણ હવે પહેલા જેવું નથી રહ્યું. કેટલાક લોકો પોતાના ભવિષ્યને લઈને ચિંતિત છે. ઘણા ઇમિગ્રન્ટ્સ વધારાની સાવચેતી તરીકે પોતાના મહત્વના ડોક્યુમેન્ટ્સ હંમેશા સાથે રાખવા લાગ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓએ પોતાના આંતરરાષ્ટ્રીય પ્રવાસના આયોજનમાં પણ ફેરફાર કર્યા છે. પરંતુ શું ખરેખર પરિસ્થિતિ એટલી બદલાઈ ગઈ છે? શું અમેરિકામાં રહેતા ભારતીયોએ ગભરાવાની જરૂર છે કે પછી આ માત્ર બદલાતી માનસિકતા છે? આજે આપણે કોઈ અફવા નહીં પરંતુ સર્વે, કાયદા અને વ્યવહારિક માહિતીના આધારે સમગ્ર હકીકત સમજવાનો પ્રયાસ કરીશું. તાજેતરમાં એશિયન અમેરિકન અને પેસિફિક આઇલેન્ડર એટલે કે AAPI સમુદાય પર કરવામાં આવેલા એક સર્વેએ ઘણા લોકોને વિચારવા મજબૂર કર્યા છે.
આ સર્વેમાં ભાગ લેનારા લગભગ 60% લોકોએ એવું માન્યું કે અમેરિકા ક્યારેક ઇમિગ્રન્ટ્સ માટે વિશ્વનું શ્રેષ્ઠ સ્થળ હતું, પરંતુ હવે પરિસ્થિતિ ધીમે ધીમે બદલાઈ રહી છે. બીજી તરફ માત્ર લગભગ 30% લોકોનું માનવું હતું કે આજે પણ અમેરિકા ઇમિગ્રન્ટ્સ માટે પહેલા જેટલું જ આકર્ષક અને તકોથી ભરેલું છે. આ આંકડા કોઈ કાનૂની નિર્ણય નથી, પરંતુ લોકોની ભાવના દર્શાવે છે. છેલ્લા કેટલાક સમયથી ઇમિગ્રેશન નીતિઓમાં આવેલી કડકાઈ, વધતી તપાસ અને બદલાતા નિયમોના કારણે ઘણા લોકો વધુ સાવચેત બન્યા છે. કેટલાક લોકો કોઈ કાનૂની મુશ્કેલીમાં ન હોવા છતાં પોતાના પાસપોર્ટ, ગ્રીન કાર્ડ અથવા અન્ય ઓળખપત્રો સાથે રાખવાનું પસંદ કરે છે. કેટલાક પરિવારો અનાવશ્યક પ્રવાસ ટાળી રહ્યા છે અને કોઈ પણ નિર્ણય લેતા પહેલા વધારાની માહિતી મેળવી રહ્યા છે. અહીં સૌથી મહત્વની વાત સમજવાની છે કે લાગણી અને કાયદો બંને અલગ બાબતો છે. કોઈ વ્યક્તિને અસુરક્ષા અનુભવાય તેનો અર્થ એ નથી કે તેના કાનૂની અધિકારો ખતમ થઈ ગયા છે. જો તમે અમેરિકામાં માન્ય વિઝા, ગ્રીન કાર્ડ અથવા અમેરિકન નાગરિક તરીકે કાયદેસર રીતે રહો છો, તો તમારા અધિકારો અમેરિકન કાયદા દ્વારા સુરક્ષિત છે. અમેરિકાની કાનૂની વ્યવસ્થાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધાંત છે ડ્યુ પ્રોસેસ. તેનો અર્થ એ છે કે કોઈ પણ મોટા ઇમિગ્રેશન સંબંધિત પગલાં પહેલા યોગ્ય કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું જરૂરી છે. કોઈ પણ પોલિસીમાં ફેરફાર થાય એટલે દરેક વ્યક્તિ પર તરત જ તેની સમાન અસર થાય એવું માનવું યોગ્ય નથી. દરેક કેસ તેની વ્યક્તિગત પરિસ્થિતિ અને કાનૂની સ્થિતિ અનુસાર જોવામાં આવે છે. ગ્રીન કાર્ડ ધરાવતા ભારતીયો માટે સૌથી મહત્વની સલાહ એ છે કે તેઓ પોતાના તમામ ઇમિગ્રેશન અને ઓળખ સંબંધિત દસ્તાવેજો હંમેશા અપડેટ રાખે. ગ્રીન કાર્ડની માન્યતા, સરનામામાં ફેરફાર, જરૂરી સરકારી રેકોર્ડ્સ અને અન્ય દસ્તાવેજો સમયસર સુધારેલા હોવા જોઈએ. ઘણા ઇમિગ્રેશન નિષ્ણાતો સલાહ આપે છે કે જરૂરી ઓળખપત્રો સરળતાથી ઉપલબ્ધ રહે તે રીતે રાખવા જોઈએ. આ ગભરાવાની નહીં, પરંતુ નિયમોનું યોગ્ય પાલન કરવાની બાબત છે. જો તમે અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થી છો અને F1 વિઝા પર રહો છો, તો તમારા માટે પણ કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે. તમારો પાસપોર્ટ, માન્ય વિઝા, I-20 ફોર્મ અને યુનિવર્સિટી સંબંધિત તમામ દસ્તાવેજો હંમેશા અપડેટ અને સુરક્ષિત રાખો. યુનિવર્સિટીમાં તમારું એનરોલમેન્ટ સ્ટેટસ યોગ્ય રીતે જળવાઈ રહે તે પણ ખૂબ જરૂરી છે. તાજેતરના સમયમાં ઘણા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ વિદેશ પ્રવાસ અંગે વધુ સાવચેત બન્યા છે. જો તમે રજાઓ દરમિયાન ભારત અથવા અન્ય કોઈ દેશમાં જવાનું આયોજન કરો છો, તો પ્રવાસ પહેલા તમારી યુનિવર્સિટીની ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ઓફિસ તેમજ જરૂર પડે તો ઇમિગ્રેશન સલાહકાર સાથે ચર્ચા કરવી સમજદારીભર્યું પગલું છે. દરેક વિદ્યાર્થીની પરિસ્થિતિ અલગ હોય છે, તેથી વ્યક્તિગત માર્ગદર્શન સૌથી વધુ ઉપયોગી બની શકે છે. આ સર્વેનો એક ખૂબ જ રસપ્રદ પાસો સાંસ્કૃતિક ઓળખ સાથે પણ જોડાયેલો હતો. તેમાં જાણવા મળ્યું કે અમેરિકામાં રહેતા ઘણા એશિયન મૂળના લોકો માટે તેમની પોતાની સંસ્કૃતિ, ભાષા, પરિવાર અને મૂળ સાથેનો સંબંધ આજે પણ અત્યંત મહત્વનો છે. ભારતીયો પોતાની ભાષા, તહેવારો, પરંપરા અને પરિવાર સાથે જોડાયેલા રહેવા માંગે છે. તે જ રીતે કોરિયન, વિયેતનામી અને અન્ય સમુદાયો પણ પોતાની સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખવા ઈચ્છે છે. આ વાત આપણને યાદ અપાવે છે કે ઇમિગ્રેશન માત્ર વિઝા કે ગ્રીન કાર્ડનો વિષય નથી. તે પરિવાર, ઓળખ, સંસ્કૃતિ અને ભવિષ્ય સાથે જોડાયેલો એક ખૂબ જ વ્યક્તિગત નિર્ણય છે. કદાચ આ કારણ છે કે જ્યારે ઇમિગ્રેશન નીતિઓમાં કોઈ પણ પ્રકારની ચર્ચા થાય છે, ત્યારે તેની અસર માત્ર કાનૂની નહીં, પરંતુ માનસિક અને સામાજિક સ્તરે પણ જોવા મળે છે. આવા સમયમાં ભારતીયો માટે સૌથી મોટો સંદેશ એ છે કે સોશિયલ મીડિયા પર જોવા મળતી દરેક પોસ્ટ અથવા વિડીયો પર તરત વિશ્વાસ ન કરો. ઘણી વખત અડધી માહિતી અથવા સંદર્ભ વગરની વાતો લોકોમાં અનાવશ્યક ભય પેદા કરે છે. હકીકતમાં ઇમિગ્રેશનના નિયમો દરેક વ્યક્તિ પર સમાન રીતે લાગુ પડતા નથી. તમારી વિઝા કેટેગરી, કાનૂની સ્થિતિ, રહેઠાણ અને વ્યક્તિગત પરિસ્થિતિ અનુસાર નિયમોની અસર અલગ હોઈ શકે છે. જો તમને તમારા વિઝા, ગ્રીન કાર્ડ, નાગરિકતા અથવા અન્ય ઇમિગ્રેશન પ્રક્રિયા અંગે કોઈ પ્રશ્ન હોય, તો માત્ર લાયસન્સ ધરાવતા ઇમિગ્રેશન એટર્ની અથવા અમેરિકન સરકારના સત્તાવાર સ્ત્રોતો પાસેથી જ માહિતી મેળવો. સાચી માહિતી અને યોગ્ય સલાહ તમને અનાવશ્યક મુશ્કેલીઓથી બચાવી શકે છે. અંતમાં સૌથી મહત્વની વાત, આ સર્વે કોઈ કાનૂની ચુકાદો નથી અને તે અમેરિકાની ઇમિગ્રેશન પોલિસીમાં કોઈ સીધો ફેરફાર જાહેર કરતો નથી. તે માત્ર લોકોની બદલાતી લાગણી અને માનસિકતાનું પ્રતિબિંબ છે. કેટલાક લોકો વધુ ચિંતિત છે, કેટલાક લોકો વધુ સાવચેત છે
અને કેટલાકને લાગે છે કે અમેરિકન ડ્રીમ હવે પહેલા કરતા વધુ પડકારજનક બન્યું છે. પરંતુ જો તમે નિયમોનું પાલન કરો છો, તમારા તમામ દસ્તાવેજો યોગ્ય રીતે જાળવો છો, સત્તાવાર માહિતી પર ભરોસો રાખો છો અને જરૂરી હોય ત્યારે નિષ્ણાતોની સલાહ લો છો, તો બદલાતા વાતાવરણમાં પણ તમે વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકો છો. આજના સમયમાં સૌથી મોટી સુરક્ષા કોઈ અફવા નથી, કોઈ વાયરલ વિડીયો નથી અને કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ પણ નથી. સૌથી મોટી સુરક્ષા છે સાચી માહિતી, કાયદાની સમજ અને સમયસર લેવાયેલા યોગ્ય નિર્ણયો. બદલાતી પરિસ્થિતિમાં એ જ લોકો સૌથી વધુ સફળ અને સુરક્ષિત રહે છે, જેઓ ભાવનાઓને નહીં પરંતુ તથ્યોના આધારે નિર્ણય લે છે. જો તમે પણ અમેરિકામાં રહેતા હોય, ત્યાં અભ્યાસ કરતા હોય અથવા તમારા કોઈ પરિવારજન અમેરિકામાં રહેતા હોય, તો આ માહિતી તેમની સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ અફવાઓના બદલે સાચી અને સત્તાવાર માહિતીના આધારે પોતાના નિર્ણયો લઈ શકે.